ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જલસા ચાલે જિંદગીમાં? જુઓ તો ભાઈ, જોરદાર થિયરી જોઈશું. એક્ઝામ માટે સખત ઇમ્પોર્ટન્ટ હોય એવી થિયરી છે ભાઈ તમારી. જોરમદાર, માઇન્ડ બ્લોઈંગ, ફેન્ટાસ્ટિક. જોજો, સૌથી પહેલાં ભાઈ આપણે ગઈ વખતે સુસંબદ્ધ ઉદ્ગમોની ચર્ચા કરી હતી. યસ, એ સુસંબદ્ધ ઉદ્ગમો થોમસ યંગનો પ્રયોગ હતો ભાઈ. હા, સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવા માટેનો થોમસ યંગનો પ્રયોગ. જોજો, હવે અગત્યની વસ્તુ એમણે શું કરી હતી જોજો. તો કે ભાઈ એક સમજો, આ પડદો લીધો, એની ઉપર મારા મોઢા જેવો પડદો આવ્યો, એમાં ભાઈ એક નાનકડું હોલ પાડી એમાંથી પ્રકાશ આપાત કર્યો. ચલો હું નાનકડું હોલ જ બતાવું છું સીધું. આ એસ છે. એસ તમારું શું થયું કહેવાય? ઉદ્ગમ. ઉદ્ગમ એટલે ઇંગ્લિશમાં સોર્સ કહેવાય. હવે આ જે તમારું ઉદ્ગમ છે ભાઈ, આ ઉદ્ગમથી જુઓ આપણે સરખા અંતરે ભાઈ જોજો, એ ભાઈ આપણે શું કરીએ છીએ? બીજા બે હોલ રાખીએ છીએ, S1 અને S2. ભાઈ થોમસ યંગે ઉદ્ગમોના કળા લોક કરી સુસંબદ્ધ ઉદ્ગમો મેળવ્યા. સુસંબદ્ધ ઉદ્ગમો મેળવ્યા હતા. જુઓ ભાઈ, સુસંબદ્ધ ઉદ્ગમોનો મતલબ શું? તો કે ઉદ્ભવતા તરંગો જે છે એ સમાન કળામાં હોય અથવા પ્રારંભિક કળા તફાવત એમનો સમાન હોય, એને શું કહેવાય ભાઈ? તમે સમજો, સુસંબદ્ધ ઉદ્ગમો. હવે એટલે કળા સમાન થાય, કળા લોક થઈ કહેવાય. સાંભળજો, આનો મતલબ એવો થયો કે એસ ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા પ્રકાશ કિરણો એક સાથે S1 અને S2 પર સંપાત થાય છે. S1 અને S2 પર સંપાત થાય છે. એક સાથે સંપાત થવાને કારણે સમજો, કોઈ એક જ તરંગગ્ર S1 અને S2 પર સંપાત થવાથી S1 અને S2, સાંભળજો, S1 અને S2 ગૌણ ઉદ્ગમો તરીકે વર્તે છે. યાદ છે ને? ગૌણ ઉદ્ગમો તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. સાંભળજો. અને પડદા પર વ્યતિકરણ ભાત રચે છે. ભાઈ સાંભળજો, અહીં S1 અને S2 માંથી ઉત્સર્જાતા તરંગો શું હોય? સમાન કળામાં હોય છે.
કારણ કે મૂળ ઉદ્ગમથી સરખા અંતરે છે, એક જ તરંગઅગ્ર ત્યાં આગળ સંપાત થાય એટલે કળા તફાવત શૂન્ય થઈ જાય. સમાન કળામાં હોવાથી જોજો સમાન કળામાં હોય છે માટે કળા લોક થઈ કહેવાય, સરખી થઈ કહેવાય. અને આ બંને ઉદ્ગમો સુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય. S1 અને S2 બંને સોર્સ એટલે કે ઉદ્ગમો સુસંબદ્ધ ઉદ્ગમો છે તેમ કહેવાય. ઉદ્ગમો છે તેમ કહેવાય. આવડશે? ખાસ ધ્યાન રાખજો ભાઈ. જુઓ, અગત્યની વસ્તુ આની છેલ્લી વ્યતિકરણ ભાત બતાવો ને તમે સરખા અંતરે. ભાઈ આ તમારો પડદો છે, સાંભળજો. તો આ પડદો જે છે એની ઉપર ભાઈ જે પ્રકાશિત ટપકાઓ દેખાય એકબીજાથી એક્ઝેક્ટ સરખા અંતરે દેખાય. ખબર પડે છે? વચ્ચે અપ્રકાશિત ટપકાઓ હોય જે પ્રોપર દેખાય નહીં. ક્લિયર? ધ્યાન રાખજો. હવે ભાઈ આપણે જે આ લાયા, જુઓ S1 S2 સુસંબદ્ધ ઉદ્ગમો, આપણે બે સુસંબદ્ધ ઉદ્ગમોથી રચાતી વ્યતિકરણ ભાતમાં પથ તફાવતનું સામાન્ય સૂત્ર લાવીએ. જોજો, યંગના પ્રયોગમાં ઉદ્ભવતા પથ તફાવતનું, યંગના વ્યતિકરણના પ્રયોગમાં ઉદ્ભવતા પથ તફાવતનું સામાન્ય સૂત્ર મેળવો. પથ તફાવતનું સામાન્ય સૂત્ર મેળવો. ભાઈ જુઓ, બહુ જ અગત્યની થિયરી છે, એક્ઝામમાં બહુ જ વધારે પૂછાય છે. ચેપ્ટરની આન બાન શાન તન મન ધન દિલાટ ધડકન સર્વે સર્વા સર્વોપરી સાંગોપાંગ એવી થિયરી છે ભાઈ. બહુ જ પૂછાતી થિયરી આ અને એના પછીની બંને થિયરી સખત IMP છે. અને ચેપ્ટરની મેં કીધું એમ આન બાન શાન તન મન ધન દિલાટ ધડકન સર્વે સર્વા સર્વોપરી સાંગોપાંગ એવી થિયરી છે. જુઓ, આ મેળવવા માટે આપણે આકૃતિ S1 S2 થી જ બતાવીએ. જુઓ ભાઈ, S1 S2 થી આકૃતિ બતાવીએ. જુઓ અહીંયા નાનકડી ગેપ રાખી, આ પહેલું ઉદ્ગમ છે S1, અને ગેપ બહુ જ નાની હોય પણ આ તો અત્યારે દેખાય એટલે આપણે મોટી બતાવીશું. અને અહીંયા બીજી ગેપ છે S2. જોજો ભૈયા, S1 અને S2 ગેપ છે. ભાઈ જોજો, S1 S2 શું છે તો કે બે સુસંબદ્ધ ઉદ્ગમો વચ્ચેનું અંતર, બે સુસંબદ્ધ ઉદ્ગમો વચ્ચેનું અંતર. સાંભળજો, એ બે સુસંબદ્ધ ઉદ્ગમો વચ્ચેના અંતરને સ્લીટની પહોળાઈ કહેવાય. સ્લીટની પહોળાઈ કહેવાય અને એને સ્મોલ ડી વડે દર્શાવાય. અને યાદ રાખજો, આ સ્મોલ ડી જે છે એ મિલીમીટર ક્રમનું હોય. સ્મોલ ડી અંતર કયા ક્રમનું? બહુ જ નાનું હોય, મિલીમીટર ક્રમનું હોય. સાંભળજો, અહીં ભૈયા લંબ દ્વિભાજક અહીંયાથી લઉં અને જુઓ, આ રહ્યો તમારું સ્ક્રીન. ભૈયા સ્ક્રીન છે એટલે કે પડદો છે. ભૈયા S1 S2 થી તમે પડદાનું અંતર લો, જે આપણે કેપિટલ ડી વડે દર્શાવીએ છીએ. ધ્યાનથી સાંભળજો, આ S1 ની ઉપરની સપાટી લેવાની, S1 થી ઉપરની. ધારો કે આ S1M છે, આ S2 ની નીચેની લેવાની. ભાઈ આ N છે. ભાઈ આ આખું અંતર D હતું તો આટલું અંતર D/2 થઈ જાય. આટલું અંતર D/2 થાય અને આટલું અંતર D/2 થાય. સાંભળજો ધ્યાનથી, કુલ અંતર D છે.
હવે S1 અને S2 ઉદ્ગમોમાંથી નીકળતા તરંગો સાંભળજો. ધારો કે અહીંયાથી વાંકા વળી અને એ ધારો કે અહીંયા સંપાત થયું P બિંદુએ. જુઓ ભાઈ, મધ્યમાન સ્થાન જે છે ત્યાંથી અંતર લખીએ આનું, જોજો ધ્યાનથી, તો ત્યાંથી આનું અંતર છે x. જ્યાં સંપાત થયું ભાઈ ત્યાં અંતર શું છે? x છે. સાંભળજો ધ્યાનથી. તો આ તમને ભાઈ અહીંયાથી લેવાનું છે. સેન્ટર આ રહ્યું ભાઈ, સેન્ટર આ રહ્યું ને, અહીંયાથી લેવાનું છે. આ સેન્ટર છે. યસ. એટલે આ અંતર જુઓ તમારું x થયું. સાંભળજો, P બિંદુએ તમારા તરંગો સંપાત થાય છે. S1 માંથી નીકળતું તરંગ S1P જે છે એ R1 અંતર કાપીને P પર સંપાત થયું, અને S2 માંથી નીકળતું કિરણ, જોજો S2 માંથી જે કિરણ નીકળે એ પણ ભાઈ P બિંદુએ સંપાત થાય છે. ક્લિયર? આ અંતર R2 થયું, S2P. ભાઈ સમજો. અને P બિંદુએ વ્યતિકરણ ભાત ઉપજાવશે. એટલે કે P બિંદુ પ્રકાશિત અથવા અપ્રકાશિત દેખાશે. આપણે એના માટે પથ તફાવતનું સૂત્ર, પથ તફાવત એટલે જુઓ, S2P મોટો પથ છે, S1P નાનો પથ છે. હા, તો એનો મતલબ આ x અંતર શું છે? જુઓ, સૌથી પહેલા આ m અને આને n કહું. અહીંયા આગળ જોજો ધ્યાનથી, આ S1M લઉં કે S2N લઉં, એ અંતર તમારું કેપિટલ D થાય. ભાઈ S1M અથવા S2N એ અંતર સ્લીટથી પડદાનું અંતર છે. સ્લીટથી પડદા વચ્ચેનું અંતર એને કેપિટલ D વડે દર્શાવાય, અને આ અંતર મીટર ક્રમનું હોય છે. મીટર, 1 મીટર 2 મીટર એવું હોય. ઓકે, અગત્યની વસ્તુ જુઓ. હવે જે બિંદુએ શું મળ્યું ભાઈ તમને? સંપાતીકરણ. તેનો મતલબ શું થયો ભાઈ? મધ્યમાન સ્થાનથી અથવા એને મધ્યસ્થ પ્રકાશિત સ્થાનથી સંપાત બિંદુનું અંતર, તો એ શું છે? x છે. અને આ અંતર જે છે x, OP, આ જે અંતર છે OP એ શેમાં હશે ભાઈ? x અંતર. તો કે આ સેન્ટીમીટર ક્રમમાં હોય છે ભાઈ જનરલી. ખાસ ધ્યાન રાખજો. સ્લીટની પહોળાઈ મિલીમીટર ક્રમની, સ્લીટથી પડદા વચ્ચેનું અંતર કેપિટલ D જે છે એ મીટર ક્રમનું, અને મધ્યમાન સ્થાન, આ મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી ઉપરનું અંતર ગણો તો એ શું હોય? x અંતર. યસ. હવે સાંભળજો ભાઈ, આપણે આ અંતરની જરૂર પડશે. જુઓ, ત્રિકોણ S1MP કાટકોણ ત્રિકોણ છે, તો આ અંતર કેટલું થશે? જુઓ, આ x છે, એમાંથી આટલું બાદ કરો, આ D/2 છે ભાઈ, તો આ અંતર તમારું શું થઈ જશે? જુઓ, x - D/2. ખબર પડે છે? અને એ જ રીતે આ અંતર જુઓ ભાઈ, આખું P થી N સુધીનું, તો x + D/2 થઈ જાય. જુઓ, ખબર પડે છે? ઉપર x આટલું, નીચે આટલું D/2 થઈ ગયું. ભાઈ જુઓ, હવે આપણે સાદું રૂપ, જો આપણે પથ તફાવત શોધવો છે ભાઈ, પહેલા કિરણનો પથ કયો? S1P છે, જેને R1 કહેવાય. બીજા કિરણનો પથ S2P છે, જેને R2 કહેવાય. આનો મતલબ શું થયો ભાઈ? પ્રથમ ઉદ્ગમ માંથી નીકળેલ તરંગે કાપેલું અંતર S1P થાય, અને S1P શું થશે? R1 થશે. અને બીજા ઉદ્ગમમાંથી
નીકળેલ તરંગે કાપેલું અંતર. જુઓ S2P શું થશે? R2 થશે. આવડે? આ ખાસ ધ્યાન રાખજો. ભાઈ અગત્યની વસ્તુ શું કહે છે અહીંયા? તમારે પથ તફાવત એટલે કે R2 માઇનસ R1 શોધવાનું છે. જુઓ શોધવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા ભાઈ ઉપરનો ત્રિકોણ જુઓ, ત્રિકોણ S1MP. ભાઈ કાટકોણ ત્રિકોણ છે. ચલો ત્રિકોણ S1MP કાટકોણ ત્રિકોણ છે. તો ભાઈ S1MP જુઓ કર્ણનો વર્ગ શું થાય? S1P². ભાઈ S1P² બરાબર બે બાજુઓનો સ્ક્વેર થાય. જુઓ S1M² પ્લસ MP અથવા PM નો સ્ક્વેર લખાય. ચલો કિંમત મૂકીએ. જુઓ S1P નો સ્ક્વેર શું લખાશે? જુઓ ભાઈ S2M નો સ્ક્વેર. જુઓ S1M S1M અંતર તો કેપિટલ D છે અને MP કેટલા છે? જુઓ MP એટલે આ રહ્યું x માઇનસ D/2 નો સ્ક્વેર. ભાઈ A માઇનસ B નો સ્ક્વેર શું થાય? A² માઇનસ 2AB પ્લસ B². તો જુઓ S1P નો સ્ક્વેર શું થાય? D² પ્લસ ભાઈ x² માઇનસ 2x D/2 એટલે xD થાય અને પ્લસ D²/4 થશે. આ નંબર 1 લાયા. ભાઈ જુઓ S1P નો સ્ક્વેર મળી ગયો. એ જ રીતે બીજો ત્રિકોણ લઈએ. જુઓ ત્રિકોણ S2NP એ કાટકોણ ત્રિકોણ છે. ભાઈ S2NP કાટકોણ ત્રિકોણ છે. ચલો તો S2P નો સ્ક્વેર. ભાઈ S2P નો સ્ક્વેર બરાબર S2N નો સ્ક્વેર પ્લસ PN². S2N નો સ્ક્વેર PN². જુઓ PN આખું શું છે? x પ્લસ D/2 છે. ભાઈ ખબર પડે છે? જોજો શું કહે છે? S2P નો સ્ક્વેર સાદું રૂપ આપીએ. જુઓ S2N કેટલું છે? ફરી વાર S2N ભાઈ કેપિટલ D જ થાય. PN કેટલું? PN x પ્લસ D/2 નો સ્ક્વેર. ભાઈ પાછું A પ્લસ B નો સ્ક્વેર કરો તો A² પ્લસ 2AB પ્લસ B² થઈ જાય. તો એનો મતલબ શું થયો? જુઓ D² પ્લસ x નો સ્ક્વેર 2x D/2 2 ગયા તો xD પ્લસ D²/4 થશે. નંબર 2 ભૈયા S2P નો સ્ક્વેર થયો. ભાઈ સમીકરણ 2 અને 1 ની બાદબાકી લેતા. સમીકરણ 2 માઇનસ સમીકરણ 1 લેતા. ભાઈ તમે 2 માઇનસ 1 લઈ લો, બાદબાકી લેવાની છે. ભાઈ 2 માઇનસ 1 લઈ લો તો શું થાય? જુઓ ડાબી બાજુ સમજો. ડાબી બાજુ S2P² માઇનસ S1P². જમણી બાજુ D² પ્લસ x² પ્લસ xD પ્લસ D²/4 માઇનસ S1P² આ રહ્યું. ભાઈ ઊંધું થઈ જાય. માઇનસ નિશાની હોય એટલે તારું મને મારું તને. તેનો મતલબ શું થયો? ભાઈ માઇનસ D² માઇનસ x² પ્લસ xD માઇનસ બધું ઊંધું થઈ ગયું. પ્લસ છે માઇનસ, પ્લસ છે માઇનસ, માઇનસ છે પ્લસ, પ્લસ છે માઇનસ થઈ ગયું. આ ગયું, આ ગયું, આ ગયું, ખલ્લાસ. તો બચ્યું શું? S2P² માઇનસ S1P² સાંભળજો બરાબર 2xD થાય. ભાઈ તમને A² માઇનસ B² નું સાદું રૂપ આવડે. A² માઇનસ B² શું થાય?
a माइनस बी इंटू a प्लस बी। जो तो a माइनस बी शू थाय S2p माइनस S1p इंटू S2p प्लस S1p बराबर 2 वखत XD थाय। जो S2p माइनस S1p तमारे शोधवू छे भाई R2 माइनस R1 पथ तफावत ए तो शोधवू छे आपणे भाई। आ मोटो पथ छे पेलो नानो छे पण ध्यानथी सांभळजो सरवाळामां आपणे शुं करीए छीए सांभळजो S2p अने S1p नी किंमत जे छे ए लगभग कैपिटल D लईए छीए कारण के आ जुओ आ S1 S2 छे ने ए मिलीमीटर क्रमनुं होय समझो मिलीमीटर ए अंतर एटलुं नानुं छे के आ R1 अने R2 अंतरनी जग्याए D लेवाय तफावतमां नथी लेता समझो नहीं तो जवाब 0 थई जाय तो सोचशो शुं એટલે અહીંયા પથ તફાવતનું મૂલ્ય નાનું જ આવે પણ ભાઈ શોધવું તો પડે ને એટલે તો R2 માઇનસ R1 શું લખાય જુઓ આ 2XD છે આ છેદમાં નીચે નાખી દો S2p પ્લસ X1 અરે S1p શું થઈ જાય 2 કેપિટલ D D પ્લસ D જુઓ 2 કેન્સલ થઈ ગયા ભાઈ આ તમારું પથ તફાવતનું સૂત્ર આવ્યું R2 માઇનસ R1 X સ્મોલ d અપોન કેપિટલ D आ खास ध्यान रखो भाई। बीजू एक सूत्र अहीं आ बहु ज कामनु सूत्र छे सामान्य सूत्र छे भाई जोजो एक्स स्मॉल डी अपॉन कैपिटल डी अने आनी जग्याए जोजो भाई अहीं धारो के जोजो अहीं धारो के तमे आ अहींयाथी आ खूणो वच्चेथी धारो के आ खूणो थीटा होय आ खूणो बहु ज नानो होय अहीं मोटो देखाड्यो छे आपणे तो जुओ आकृति परथी भाई टेन थीटा बराबर शू लखाय सामेनी बाजू एटले एक्स अपॉन पासेनी बाजू एटले शू थाय डी खबर पड़े छे। तो आकृति परथी भाई आ हवे जे सूत्र लखुं छुं ए चोपड़ीमां नथी आप्युं पण काममां आवशे ध्यान राखजो एक्स अपॉन डी टेन थीटा कहेवाय एटले तमारुं सूत्र थशे R2 माइनस R1 बराबर एक्स अपॉन डी नी जग्याए टेन थीटा तो D टेन थीटा लखाय अने थीटा नानो होय सांभळजो तो थीटा साइन थीटा अने टेन थीटा बधा सरखा थाय आवी आपणने खबर ज छे। तो टेन थीटानी जग्याए हूँ साइन थीटा पण लखी शकूँ माटे पथ तफावतनुं सूत्र जुओ शुं आव्युं आई गयुं आवड़शे भाई। जो शू लाया भैया सखत IMP थियरी है बहु ज कामनी आवड़शे बहु ध्यान राखजो आवड़े भाई। जुओ हवे अहीं एवुं विचारो धारो के आ P बिंदु छे ए प्रकाशित होय तो भाई पहलू बीजू त्रीजू प्रकाशित कई पण होई शके तो एना माटे आपणे पथ तफावत लखवो होय भाई क्यारे प्रकाशित मळे ज्यारे सहायक व्यतीकरण रचातुं होय ने त्यारे अने सहायक व्यतीकरण रचाय तो आ पथ तफावत ने तमारे n लेमडा जोड़े सरखावવું પડે અને પછી જે x ની કિંમત આવે ને એ પ્રકાશિત ટપકા માટે આવે અને જો અપ્રકાશિત હોય તો આ પથ તફાવતને 2n-1 લેમ્ડા બાય 2 એટલે કે વિનાશક વ્યતીકરણ સાથે સરખાવવું પડે અને એ અપ્રકાશિત ટપકાનું અંતર આવે અહીંયા O થી ખબર પડી। જો એ લાવીએ આપણે બહુ જ જોરદાર વસ્તુ છે ભાઈ એ લાવીએ છીએ આપણે આકૃતિ હું રહેવા દઉં છું તમને ખ્યાલ આવે એના માટે થઈને हाँ बाकी बधु काढ नाखुं छुं भाई जोजो अने आ सखत कामनी थियरी छे अने हवे बीजी मोस्ट इम्पोर्टंट थियरी लाईए जोजो। हे घूमतो जाए आज मनो गरबो घूमतो जाए हे पवन सपाटा खाए आज मनो गरबो
घूमतो जाय પહેલું તે નરતું અંબે મના નામનું પહેલું તે નરતું અંબે મના નામનું હે લડી લડી તું થાય આજ મનો ગરબો ઘૂમતો જાય પવન સપાટા ખાય આજ મનો ગરબો ઘૂમતો જાય. જોજો ભાઈ, સહાયક અને વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવતના સૂત્રો લાયા હતા. હા, અહીંયા આપણે મધ્યમાન સ્થાનથી એના અંતરો લાવીએ. હવે જુઓ, બીજી એક વસ્તુ શીખવાડું તમને પહેલાં કે ભાઈ આપણે છે ને જુઓ બિંદુવત ઉદ્ગમ લઈએ ને તો પ્રકાશિત અને અપ્રકાશિત ટપકાઓ રચાય, પણ જનરલી અહીંયા છે ને એવો શબ્દ વાપર્યો છે શલાકાઓ. હવે આ શલાકા કોને કહેવાય? જોજો ભાઈ, આપણે જે ઉદ્ગમ રેખીય લઈએ ને, ધારો કે આવું જોજો આવું ઉદ્ગમ લઈએ, સાંભળજો. ધારો કે એસ ઉદ્ગમ આવું છે, જોજો આવું રેખીય ઉદ્ગમ. યાદ આવ્યું? યસ, રેખીય ઉદ્ગમ છે. આ એસ છે ભાઈ, સમજો. હમણાં આપણે શું લીધું હતું? ટપકા લીધા હતા, S1 S2. તો અહીંયા સેમ એ જ રીતે ભાઈ આ યંગનો પ્રયોગ જ થયો, પણ હવે આપણે શું કર્યું જુઓ ભાઈ, એ આપણે આવી રીતે લાયા. આ S છે, અહીંયા આગળ ભાઈ જુઓ આ બે ઉદ્ગમ અહીંથી સરખા અંતરે છે, S1 અને S2. એની ઉપર એક સાથે શું થશે ભાઈ? તમારું કિરણ આપાત થશે, સમાન તરંગ અગ્ર આપાત થાય એટલે જોજો. અને છેલ્લે ભાઈ અહીંયા શું થશે જુઓ, આ છેલ્લો જે તમારો પડદો છે ને ત્યાં તમને આવી રીતે શલાકાઓ મળશે. જોજો ભાઈ, તમને શું મળશે ભાઈ? આ પ્રકાશિત. જુઓ, જે પ્રકાશિત હોય એ જ દેખાય ને ભાઈ, અપ્રકાશિત તો આમ બી ના દેખાય. દેખાય? તો ભાઈ આજે ફ્રેન્ચ ફ્રાઈઝ થઈ ને ભાઈ, આ બધી ફ્રેન્ચ ફ્રાઈઝ જ થઈ ને ભાઈ. જુઓ આપણી તળી વધારતા ગયા. આજે ફ્રેન્ચ ફ્રાઈઝ છે ને ભાઈ, આને આપણે પ્રકાશિત શલાકાઓ કહીએ છીએ. શલાકા આવો વર્ડ છે આ ફ્રેન્ચ ફ્રાઈઝ માટે, સમજી ગયા? એટલે બિંદુઓ નથી લખતા, જ્યારે રેખીય ઉદ્ગમ હોય ત્યારે શલાકાઓ આવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. આપણે સાંભળજો ધ્યાનથી, અગત્યની વસ્તુ શું કહે છે અહીંયા. હવે પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ માટે શલાકાઓનું સ્થાન શોધો. એનું સ્થાન દર્શાવતું સૂત્ર સાંભળજો, મેળવો. હવે સૌથી પહેલા ભાઈ વ્યતિકરણ માટે પથ તફાવતનું સમીકરણ હમણાં જ લખ્યું આપણે. શું હતું ભાઈ? જોજો, વ્યતિકરણ માટે પથ તફાવત. વ્યતિકરણ માટે પથ તફાવત શું લખાય? x સ્મોલ d અપોન કેપિટલ D બરાબર ભાઈ જોજો R2 માઇનસ R1 બરાબર આવું લખાય. સાંભળજો ભાઈ, વ્યતિકરણ માટે પથ તફાવત આવો લખાય. હવે સાંભળજો, આપણે એનમાં નંબરનું પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા શોધવી હોય તો આ XN કહેવાય. ભાઈ આ X આપણે એમને લખ્યું હતું, પણ આપણે એનમી કે અત્યારે આપણે એવું તો નહીં લઈ શકીએ ને, પહેલી બીજી ત્રીજી એવું. હા, સંખ્યા આપણને અત્યારે ખબર નથી, આપણે સામાન્ય સૂત્ર લાવવું છે. તો આપણે શું કરવું પડે ભાઈ? અહીંયા શું જુઓ, વ્યતિકરણ માટે પથ તફાવત આવો. હવે ભાઈ એનમાં ક્રમની પ્રકાશિત શલાકા માટે બરાબર, હું ડાયરેક્ટ આવું જ લખું કે પ્રકાશિત શલાકા માટે સહાયક વ્યતિકરણ રચાવવું જોઈએ. ભાઈ પ્રકાશિત શલાકા માટે
શલાકા માટે કેવું સહાયક વ્યતિકરણ રચાવવું જોઈએ? સહાયક વ્યતિકરણ રચાવવું જોઈએ. સાંભળજો. અને આ જે સહાયક વ્યતિકરણ રચાય, સહાયક, સાંભળજો ભાઈ, તો અહીં આપણે આ R2 - R1 ની જગ્યાએ શું લખી શકીએ? n લેમ્ડા. જોયું હતું ને ભાઈ લાસ્ટ લેક્ચરમાં આપણે સૂત્ર n લેમ્ડા. તો xn ને કરતા બનાવો તો xn શું આવશે? જુઓ, n લેમ્ડા કેપિટલ D અપોન સ્મોલ d લખાય. જુઓ ભાઈ, તમારું કામનું સૂત્ર લાયા. આ nમા ક્રમની પ્રકાશિત શલાકાનું મધ્યમાન સ્થાનથી અંતર અથવા મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર છે. ખબર પડી? આ ધ્યાન રાખજો. હવે ભાઈ આપણે અપ્રકાશિત શલાકા જોઈતી હોય, પ્રકાશિતની જગ્યાએ અપ્રકાશિત. ભાઈ અપ્રકાશિત શલાકા ક્યારે રચાય? જ્યારે વિનાશક વ્યતિકરણ રચાય ત્યારે. એટલે ભાઈ ખાસ ધ્યાન રાખજો, અપ્રકાશિત શલાકા માટે. ભાઈ અપ્રકાશિત શલાકા માટે વિનાશક વ્યતિકરણ રચાય. વિનાશક વ્યતિકરણ રચાવવું જોઈએ. વિનાશક વ્યતિકરણ રચાવવું જોઈએ. અને યાદ હોય તો વિનાશક વ્યતિકરણ માટે ભાઈ આપણે x સ્મોલ d અપોન કેપિટલ D ને કોની જોડે સરખાવવું પડે? 2n - 1 લેમ્ડા બાય 2. યાદ આવ્યું? હા, એટલે બધા અડધા લેમ્ડા જે હોય, સમજ્યા તમે? n બરાબર શું છે અહીંયા? 1 2 3. ખાસ ધ્યાન રાખજો ભાઈ, n બરાબર 1 2 3 4 આવું છે. કોના માટેની વાત છે ભાઈ? આ અપ્રકાશિત શલાકા માટે. જુઓ તો xn ને કરતા બનાવો nમા ક્રમની અપ્રકાશિત શલાકા માટે 2n - 1 લેમ્ડા d અપોન 2d. આને છેદમાં નાખ્યું અને સામે અંશમાં નાખ્યું. જુઓ તમારું સૂત્ર આવી ગયું. ભૈયા nમા ક્રમની અપ્રકાશિત શલાકા માટે શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર. મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર છે. ભાઈ જુઓ, પડદા પર કેવી રીતે વ્યતિકરણ રચાય એ તમને સમજાવી દઉં કે હંમેશા આ જે લંબ દ્વિભાજક O દેખાય છે ને, ત્યાં મધ્યસ્થ પ્રકાશિત શલાકા રચાય સેન્ટર ઉપર. પછી પડદા પર ઉપર અને નીચે બંને બાજુએ પ્રથમ અપ્રકાશિત શલાકા રચાય. આવું હોય. જુઓ ભાઈ, પહેલા મધ્યસ્થ શું હોય? પ્રકાશિત. સાંભળજો. પછી ઉપરની બાજુએ અહીંયા અને અહીંયા સરખા અંતરે હોય એમ એ પ્રથમ અપ્રકાશિત શલાકા મળે. હા, આ બી પ્રથમ અપ્રકાશિત જ કહેવાય. સાંભળજો, એની ઉપર પ્રથમ પ્રકાશિત મળે પડદા ઉપર. ખબર પડી? એની હા, અહીંયા એટલા અંતર સરખું જ હોય ઉપર નીચે. પ્રથમ પ્રકાશિત. પછી ઉપર દ્વિતીય અપ્રકાશિત. દ્વિતીય અપ્રકાશિત. પછી મળે તમને પાછું દ્વિતીય. એવું ચાલુ જ રહે ભાઈ. સમજ્યા તમે? આ ખાસ ધ્યાન રાખજો. એટલે પડદા પર જે વ્યતિકરણ ભાત રચાય ને ભાઈ, એમાં આવી રીતે રચાય.
क्लियर? आ खास ध्यान राखजो, वच्चे मध्यस्थ प्रकाशित होय। प्रकाशित शलाका जे छे एनी भाई आ बधी प्रकाशित शलाकाओ जे छे एनी तीव्रता सरखी होय। हाँ, अने सांभळजो, बधा सरखा प्रकाशथी झळहळती होय अने अप्रकाशित शलाकानी तीव्रता शून्य होय एटले एनी तीव्रता शून्य होय एटले ए ना देखाय एटले तो अप्रकाशित कहेवाय। आवडे? आ जुओ, आपणे अप्रकाशित अने प्रकाशित एटले के एनमा क्रमनी प्रकाशित अप्रकाशित शलाकानुं अंतर लाया। अने हवे भाई जुओ, अगत्यनी थियरी, बे क्रमिक प्रकाशित शलाकाओ वच्चेनुं अंतर मेळवो। बे क्रमिक प्रकाशित शलाकाओ वच्चेनुं अंतर मेळवो। जोजो, जोजो भाई, बे क्रमिक प्रकाशित शलाकाओनो मतलब शू? पहली ने बीजी, बीजी ने त्रीजी, सातमी ने आठमी, 15मी ने 16मी, कोई पण बे वाराफरती जे प्रकाशित शलाकाओ आवती होय एनी वच्चेनुं तमारे अंतर शोधवुं छे। आपणे सामान्य सूत्र लावવું પડે એટલે જુઓ શું કરીશું। एनमी अने n+1मी प्रकाशित शलाकाओ वच्चेनुं अंतर शोधीशुं। चलो, આપણે सूत्र लाया छीए, लखी ज काढवानुं छे, हमणां ज साबित कर्युं छे। आ रह्युं तो nमी प्रकाशित शलाका माटे, तो nमी प्रकाशित शलाका माटे भाई xn शू लखाय? n लेमडा कैपिटल D बाय स्मॉल d। चलो, तो क्रमिक शोधवी होय तो n+1मी थाय। n+1मी प्रकाशित शलाका माटे भाई n+1मी तो xn+1 थाय। खाली n नी जग्याए n+1 मूकवानुं थाय। भाई तमे क्रमिक शोधवुं होय ने तमे n-1 पण लखी शको। n-1 पण लखी शको, क्रमिक ज थयुं। ध्यानथी सांभळजो, बे क्रमिक प्रकाशित शलाकाओ, बे क्रमिक प्रकाशित शलाकाओ वच्चेनुं अंतर। सांभळजो भाई, बे क्रमिक प्रकाशित शलाकाओ वच्चेनुं अंतर भाई बंनेनी बादबाकी लेवानी। x12 आवे एने अथवा बीटा बंने वडे दर्शावाय छे xn+1 xn। भाई एने x12 अथवा बीटा वडे दर्शावाय। बे क्रमिक प्रकाशित शलाकाओ वच्चेनुं अंतर छे। जुओ शुं लखाशे? n+1 लेमडा d/d माइनस xn शू छे? n लेमडा d/d थाय। भाई आ बंनेमांथी लेमडा d/d कॉमन काढी लईए। चलो, कौंसमां शुं आवशे? जुओ, लेमडा d/d कॉमन काढ्युं भाई, n+1 n। भाई n+1 भाई n कैंसल थई गया। जुओ, बे क्रमिक प्रकाशित शलाकाओ वच्चेनुं अंतर आई गयुं 1 ज रहे एटले ए ज आव्युं। जुओ, लेमडा कैपिटल D/d। भूल ना करता, पथ तफावतनुं सूत्र जे छे x_d/D छे। बे क्रमिक प्रकाशित शलाकाओ वच्चेनुं अंतर छे लेमडा कैपिटल D/d। आवडे? जुओ भाई, आ ज रीते बे क्रमिक अप्रकाशित शलाकाओ वच्चेनुं अंतर लाईए। बे क्रमिक प्रकाशित शलाकाओ वच्चेनुं अंतर आपणे लाया। हवे बे क्रमिक अप्रकाशित शलाकाओ वच्चेनुं अंतर लाईए। जोजो,
જવા દઉં. कितना प्यारा तुझे रब ने बनाया, जी करे देखता रहूं. गाड़ी काढो जो आकृति भाई. जी करे देखता रहूं. तू है पागल, तू है प्रेमी, तू है दिलबर जानी, तू है मेरा सबसे प्यारा राजा हिंदुस्तानी. ओ कितना प्यारा तुझे रब ने बनाया, जी करे देखता रहूं. જોજો ભાઈ, સાંભળજો. બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર. બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર મેળવો. જોજો શું કહે છે ભાઈ. તમારે બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર જો શોધવું હોય તો પહેલા nમી અપ્રકાશિત શલાકા માટે nમી અપ્રકાશિત શલાકા માટે હમણાં જ સૂત્ર લખ્યું હતું, યાદ છે? જુઓ કહું. 2n - 1 લેમ્ડા ડી અપોન 2d, લેમ્ડા ડી અપોન 2d થાય ને ભાઈ. આ એક્સ એનનું સૂત્ર હતું. હવે જોજો, આપણે n+1મી અપ્રકાશિત શલાકા માટે સૂત્ર લખીએ. અપ્રકાશિત શલાકા માટે xn+1. જુઓ, 2 nની જગ્યાએ n+1 લખાય, -1. ખબર પડી? ખાલી કંઈ જ નથી કર્યું, nની જગ્યાએ n+1 લખ્યું મેં nની જગ્યાએ. ચલો કિંમત મૂકો, એટલે અંદર ગુણાકાર કરો. 2n+2 -1 થાય, લેમ્ડા d/2d. ચલો 2 - 1 તો 1 થઈ જાય, તો 2n+1 થઈ ગયું ભૈયા, લેમ્ડા d/2d. આવડે? ધ્યાનથી જોજો ભાઈ, આપણે બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર શોધવું હોય તો xn+1 - xn કરવું પડે. ભાઈ તમે n-1 લીધું હોત ને તો xn - x-1 લેવાનું, એનું એ જ આવે જવાબ. જોજો, તો બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ માટે અપ્રકાશિત શલાકાઓ માટે બરાબર, શલાકાઓ વચ્ચેનું અંતર. અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર શું થશે? બાદબાકી આની નાની, અને એને શું કહેવાય? x12 અથવા બીટા. હા, તો જુઓ શું આવશે? xn+1 -xn. ચલો xn+1 શું છે? આ રહ્યું. xn+1 શું છે? જુઓ, 2n+1 લેમ્ડા d/2d માઇનસ x સ્મોલ n શું છે? 2n - 1 લેમ્ડા d/2d થાય. ભાઈ જુઓ, લેમ્ડા d/2d કોમન કાઢી લો. આ લેમ્ડા d/2d કોમન, કૌંસમાં શું આવશે? જુઓ, 2n+1 માઇનસ મૂકી દો, -2n થાય, માઇનસ પ્લસ થશે. ખબર પડે છે? ફરી વાર લેમ્ડા d/2d કોમન કાઢ્યા મેં. લેમ્ડા મારે જેવો છે, વળી ગયો છે બરોબરનો.
જોજો (2n+1 -2n -1) ભાઈ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને તારું મને મારું તને 2n કેન્સલ ને 1 + 1 2 થઈ જાય ભાઈ જુઓ λd/2d 2 આવ્યું અલ્યા ભાઈ આ તો એનું એ જ આવ્યું લ્યા ભાઈ બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ લો કે બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ લો બંનેનો જવાબ કેવો આવ્યો ભાઈ સરખો જ આવ્યો x બાર બરાબર બીટા બરાબર λd/d અને ભાઈ આને જ એનો મતલબ શું થયો આને જ શલાકાની પહોળાઈ કહેવાય ભાઈ બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર હોય એને જ જે તે શલાકાની શું કહેવાય પહોળાઈ તો એનો મતલબ તમને એવું પૂછે શલાકાની પહોળાઈ શોધો તો આ જ શોધવાનું ભાઈ પ્રથમ પ્રકાશિત શલાકા તમને ક્યાં સુધી દેખાય જ્યાં સુધી બીજી પ્રકાશિત ના રચાય ત્યાં સુધી તો એ બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર જ થયું ને તો એ શલાકાની પહોળાઈ બીટા બરાબર આ જ જવાબ આવે ખાસ ધ્યાન રાખજો λd/d બહુ જ કામના સૂત્રો છે ભાઈ બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર લખું કે શલાકાની પહોળાઈ લખું એનો જવાબ આવશે λD/d ક્લિયર અને ભાઈ જુઓ હવે ભાઈ વ્યતિકરણમાં તીવ્રતા વિરુદ્ધ સ્થાન અથવા ખૂણા નો આલેખ દોરી સમજાવો સમજો હવે સૌથી પહેલા ભાઈ આપણું ફાઈ કળા તફાવત માટે સૂત્ર યાદ હોય તો આવું હતું 4I0 cos² φ/2 4I0 cos² φ/2 જ્યાં ફાઈ શું છે તમારો કળા તફાવત છે અને કળા તફાવત તો તમને યાદ હોય તો આપણે શું લખતા હતા k તરંગ સદિશ × R2 - R1/2 યાદ આવ્યું અને અહીંયા ભાઈ વ્યતિકરણ માટે તમે R2 - R1 શું લઈ આવ્યા છો ભાઈ વ્યતિકરણ માટે આપણે R2 - R1 શું લઈ આવ્યા છીએ x/d અને બીજું સૂત્ર બી કહી જ દઉં છું પહેલાં લખી કાઢું ચલો તો I શું લખાય 4I0 cos² k R2 - R1 ની જગ્યાએ x/d એટલે આવું થશે 2d અને જોજો હવે R2 - R1 ની જગ્યાએ બી મેં તમને પેલું d sin θ બી વધારાનું શીખવાડ્યું હતું મેં કીધું હતું તમને ટેક્સ્ટ બુકમાં નહીં આપ્યું પણ ભાઈ જુઓ અહીંયા સમજવા માટે કામમાં આવશે cos² k R2 - R1 ની જગ્યાએ d sin θ લખાય /2 તો છે જ જુઓ ધ્યાનથી આ બંને તીવ્રતાના સૂત્ર લાયા વ્યતિકરણ માટે આની ઉપરથી તમે તીવ્રતા વિરુદ્ધ અંતર x નો અથવા તીવ્રતા વિરુદ્ધ થીટાનો આલેખ દોરો સાંભળજો તીવ્રતા વિરુદ્ધ અંતરનો આલેખ અથવા થીટાનો તીવ્રતા વિરુદ્ધ અંતર બરાબર અથવા થીટા ખૂણો કે ખૂણા સાથે કેવી રીતે બદલાય જો એનો આલેખ દોરો ને ભાઈ તો એનો આલેખ આવી રીતે આવશે જોજો કે ભાઈ મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા મહત્તમ હોય જોજો અહીંયા આ મહત્તમ થઈ જશે અને કોઈ પણ પ્રકાશિત શલાકા માટે ભાઈ એ તીવ્રતા તમારી સરખી જ આવશે સાંભળજો
પછી શું થાય તો કે અહીંયાથી ભાઈ તીવ્રતા પાછી આ 0 થઈ વધીને ભાઈ પાછી મહત્તમ થઈ પાછી 0 થઈ ભાઈ પાછી વધીને મહત્તમ થઈ 0 થઈ હતી ને ભાઈ વધીને મહત્તમ થઈ પાછી 0 થઈ આવું ચાલુ ને ચાલુ જ રહે ભાઈ ધ્યાનથી સાંભળજો તમને ખબર પડી ગઈ હશે કઈ રીતે જુઓ સમજાવું આવું ના આવું ભાઈ ઊંધું હોય તમે આ બાજુ આવો તો ભાઈ આવી જ રીતે સમજ્યા તમે પછી પાછી તીવ્રતા જુઓ એ આવી રીતે ચાલુ જ રહે ભાઈ હા હજી એક બતાવી દઉં લો સમજી જજો પેલું R2 - R1 લોચો ના મારે આમ લખી કાઢું એટલે ભૂલ ના પડે તમારા ક્લિયર જો આ R2 - R1/2 જુઓ શું ખબર પડી અહીંયા ભાઈ x બરાબર 0 હતું આપણને ખબર છે કે ભાઈ ક્યાં ક્યાં તમારી તીવ્રતા 0 થશે λ/2 3 λ/2 ભાઈ અડધો અડધો લેમડા થાય ત્યાં તો જુઓ આ તીવ્રતા 0 થાય ને λ/2 હોય અને આ તીવ્રતા મહત્તમ થાય ને એ તમારો લેમડા હોય કારણ કે પથ તફાવત n લેમડા હશે n પહેલા 0 હતું પછી 1 હતું મેં તમને શીખવાડ્યું હતું કીધું હોય તો કે પેલામાં એ લોકોએ સૂત્ર 2n + 1 λ/2 આપ્યું છે ચોપડીમાં આપણે કેમ 2n - 1 λ/2 લખ્યું છે કારણ કે n 1 થી ચાલુ થાય છે ભાઈ જુઓ હંમેશા મધ્યસ્થ પ્રકાશિત જ મળે મધ્યસ્થ અપ્રકાશિત ના મળે એટલે n બરાબર 0 હંમેશા પ્રકાશિત જ હોય એટલે મેં સૂત્ર તમને 2n - 1 λ/2 શીખવાડ્યું છે આ ખાસ ધ્યાન રાખજો નહીતર તકલીફ શું પડે ખબર છે હું એવું કહું ને કે ત્રીજી અપ્રકાશિત શલાકા તો તમારે એવું વિચારવું પડે કે ત્રીજી અપ્રકાશિત એટલે n2 લેવાનું ત્રીજી અપ્રકાશિત માટે n2 લેવું પડે કારણ કે જો તમે 0 ને પહેલી ગણો પહેલી ને બીજી ગણાય ને બીજી ને ત્રીજી ગણાય આમાં લોચો પડે એટલે જ મેં સૂત્ર નહીં શીખવાડ્યું તમને હા એમાં કન્ફ્યુઝ થઈ જવાય તમારે આ જ યાદ રાખવાનું આ સહેલું પડશે તમને એટલે જ ભાઈ આ 3 λ/2 દોઢ લેમડા થયો ને જો આ મેક્સિમમ એટલે આ 2 લેમડા થાય આવું ચાલુ જ રહે જુઓ અહીંયા 0 થયું એ 5 λ/2 પાછું આ મહત્તમ થયું જુઓ ખબર પડે છે આવી રીતે અને જુઓ અહીંયા આગળ આ બાજુ એ જ થાય માઇનસ નથી લખતા હો ખાલી પડદાની બીજી બાજુ એમ પછી આ લેમડા મહત્તમ પછી આ 3 λ/2 દોઢ લેમડા થાય અને આ 2 લેમડા મહત્તમ પછી આ 5 λ/2 0 ચાલુ જ રહે ભાઈ આ 3 લેમડા ખબર પડે છે આવડે મતલબ ખબર શું પડી આપણને જુઓ પહેલો મુદ્દો એ કે દરેક પ્રકાશિત શલાકાની તીવ્રતા મહત્તમ હોય છે દરેક પ્રકાશિત શલાકાની તીવ્રતા મહત્તમ હોય છે દરેક અપ્રકાશિત શલાકાની તીવ્રતા 0 હોય છે દરેક અપ્રકાશિત શલાકા ની તીવ્રતા 0 હોય છે શું હોય ભાઈ 0 હોય છે ત્રીજું કે પ્રકાશિત શલાકાની તીવ્રતા ક્રમ પર આધારિત નથી ભાઈ કોઈ પણ ક્રમની પ્રકાશિત શલાકાની તીવ્રતા સરખી જ તીવ્રતા ધરાવે છે એવું ના હોય કે પહેલા વધારે ઓછી પહેલા ઓછી વધારે એવું હોય બધી પ્રકાશિત શલાકાની તીવ્રતા સરખી જ હોય અપ્રકાશિતમાં તો આમ બી ગણવાની જ ના હોય એટલે ખબર પડે છે આ ખાસ ધ્યાન રાખજો ભાઈ આ જે વ્યતિકરણ શલાકાઓ જે છે મેં તમને શીખવાડ્યું ભાઈ શલાકાઓ આપણે કોને કહીએ છીએ તો કે જેમાં આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ એટલે કે રેખીય ઉદ્ગમ લીધું હોય એમાંથી રચાતી જે પણ ભાઈ તમારી શલાકાઓ છે એને આપણે શું કહીએ છીએ યસ
પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓ આવડશે। જુઓ ભાઈ, આ બધી જ તમારી વ્યતિકરણ આધારિત થિયરીઓ હતી। બહુ જ સરસ થિયરી છે ભાઈ। એક્ઝામમાં 3 થિયરી, સહાયક, વિનાશક, વ્યતિકરણ માટે પદ તફાવત, કળા તફાવત, x સ્મોલ d બાય કેપિટલ D, વ્યતિકરણ માટે પથ તફાવતનું સામાન્ય સૂત્ર, અને આ 2 ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર। ક્લિયર? આ થિયરીઓ બહુ જ વધારે પૂછાય છે। ક્લિયર ભાઈ? નેક્સ્ટ ટાઈમ આપણે આની ઉપરથી જે દાખલાઓ છે વ્યતિકરણના એ જોઈ લઈશું। પછી બીજી પ્રકાશીય ઘટના શરૂ કરીશું જેનું નામ છે વિવર્તન। એ બી બહુ જ સરસ વસ્તુ છે। ક્લિયર? મળીએ ભાઈ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં। આટલું મસ્ત ચકાચક જોરદાર તૈયાર કરજો, એક્ઝામમાં પૂછાશે, ધ્યાન રાખજો ભાઈ। હા, મળીએ છીએ ચલો નેક્સ્ટ લેક્ચરમાં ભાઈ। ત્યાં સુધી આવજો, બાય બાય, સી યુ, ટાડા, સબા ખૈર, સાયોનારા, હસ્તા લા વેસ્તા, ફિર મિલેંગે ચલતે ચલતે, ખુદા હાફિઝ, દાસ વિદાનિયા, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ટાડા, ટેક કેર, ધ્યાન રાખજો ભાઈ।